નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। મુખ્યમંત્રી દ્વારા ઇન્ડિયા કેમ ગુજરાત 2015 નું ઉદ્ઘાટન। શિલજ ગામ પાસેનું ક્રોસિંગ 30 અને 31મીએ બંધ રહેશે। એનટીવી ડર સબકો લગતા હૈ ના કલાકારો અમદાવાદમાં। આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ। मालधारी समाज द्वारा रैली। मुख्यमंत्री द्वारा इंडिया केम गुजरात 2015 નું ઉદ્ઘાટન। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ CNPC/CNF મંત્રાલયના કેમિકલ સચિવ સુરજીત સિંહ કે ચૌધરીની ઉપસ્થિતિમાં સ્પેશિયાલિટી ફાઇન કેમિકલ્સ, એગ્રો કેમિકલ્સ અને ડાયના આ ચોથા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું। ગુજરાતમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી ભારતના કુલ રાસાયણિક ઉત્પાદનો 35% કરતા પણ વધારે હિસ્સો ધરાવે છે। આ કોન્ફરન્સનો હેતુ ભારત અને ગુજરાતને રોકાણ સ્થળો, R&D, ટેકનોલોજી વિકાસ અને ભારતને સ્પેશિયાલિસ્ટ તથા ફાઇન કેમિકલના ઉત્પાદન માટેના અગ્રણી આધાર તરીકે રજૂ કરવાનો રહેશે। આ વખતની થીમ કેમિકલ અવે ઓફ લાઈફ, રસાયણો જીવનનો એક માર્ગ છે। રસાયણ ક્ષેત્રનું સામર્થ્ય દર્શાવવા ઉપરાંત ઇન્ડિયા કેમ ગુજરાત 2015 વિદેશી અને ભારતીય કંપનીઓ વચ્ચે સામસામે બિઝનેસ મીટિંગ, ભૂતકાળના સંબંધોને નવીનીકરણ કરવા અને સંયુક્ત સાહસ, જોડાણ, ટેકનોલોજી એક્સચેન્જિંગ, નિવાસને પ્રોત્સાહન અને આયાત સંબંધો, અલબત્ત ભારતીય ઉદ્યોગમાં આકર્ષક રોકાણ જેવા નવા બિઝનેસ પેદા કરવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે કામ કરશે। ભારત સરકાર, ગુજરાત સરકારના વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ હસ્તીઓ અને વિવિધ ઔદ્યોગિક સંગઠનો તથા આંતરરાષ્ટ્રીય વેપાર સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કેમિકલ પરના આ ચોથા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સ ઇન્ડિયા કેમ ગુજરાત 2015 નું ઉદ્ઘાટન થયું હતું। 3 દિવસના કાર્યક્રમમાં આશરે 30 જેટલા નામાંકિત નિષ્ણાતો આ કોન્ફરન્સમાં સંબોધન કરશે અને ભારત તેમજ બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા 12 અન્ય દેશોમાંથી આવેલા 5000 બિઝનેસ પ્રતિનિધિઓ અને 200થી વધારે પ્રદર્શકો મુલાકાત લેશે। ભારત સરકાર, ગુજરાત સરકારના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રાલય, ઇન્ડેક્સી અને ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત આ દ્વિવાર્ષિક ઇન્વેન્ટ ભારતીય કેમિકલ અને ઇન્ડસ્ટ્રી માટે વૈશ્વિક કેમિકલ સમુદાય સમક્ષ તેમની ક્ષમતાઓ, શક્તિ અને તકોનું પ્રદર્શન કરવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ બની ગયું છે। જેનું ઉદ્ઘાટન કરવા માટે આપણા ઉદયભાઈ નીચે રાખો છે સાથે ઉપસ્થિત છે। ગુજરાતમાં કેમિકલ ક્ષેત્રની અંદર આપણે સૌથી વધુ આગળ અને કેન્દ્રની અંદર પૂરા દેશની અંદર જે કેમિકલ ઉત્પાદન થાય છે એ કેમિકલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધારે છે। સૌથી વધારે રોજગારી આપનાર પણ આ જ ઇન્ડસ્ટ્રી, એની સાથે સાથે પ્રદૂષણના પ્રશ્નોને નિકાલ લાવવા માટે પૂરા પ્રયાસો ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારે સાથે મળીને કર્યા છે અને એટલે ધીરે ધીરે કરીને આ ક્ષેત્રની રોજગારી વધતી જાય છે। કેમિકલ્સ બનાવે છે એમાં પણ લગભગ 100 પ્રકારના પદાર્થો કેમિકલના બનાવવામાં આવે છે અને એટલે એમ કહીએ કે સૌથી વધુ રાજ્ય સરકારને ઇન્કમ આપનાર પણ આ વ્યવસાય છે। સૌથી વધુ વિદ્યાર્થીઓને, યુવાનોને રોજગાર આપવાનો પણ આ વિષય છે અને સૌથી વધુમાં વધુ એક્સપોર્ટ કરનાર પણ આ જ બિઝનેસ છે અને એટલા માટે રાજ્ય સરકારે સ્પેશિયલ નરેન્દ્રભાઈના સમયથી ગુજરાત સરકાર આનું એક એક્ઝિબિશનની સાથે સાથે સેમિનાર કરતા હોય છે અને આપણો આ ચોથો સેમિનાર છે। માત્ર ગુજરાત અને કેમિકલની ઇન્ડસ્ટ્રી સંયુક્ત રીતે આ સેમિનારનું આયોજન કરે છે, બાકી કેન્દ્રીય સેમિનાર તો હંમેશા થતા હોય છે પણ સ્પેશિયલ। શિલજ ગામ પાસેનું ક્રોસિંગ 30 અને 31મીએ બંધ રહેશે। અમદાવાદ ડિવિઝનમાં આમટી રોડ સ્ટેશન નજીક શિલજ ગામ પાસે આવેલા રેલવે ક્રોસિંગનું રિપેરિંગ કરાવનાર હોય છે, જેના પગલે આ રેલવે ક્રોસિંગ 30 અને 31 ઓક્ટોબરે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે।
જેની આ રસ્તાનો ઉપયોગ કરતા લોકો આ સમય દરમિયાન સરદાર પટેલ રિંગ રોડ પરનો ઉપયોગ કરવા રેલવે દ્વારા જણાવાયું છે. આંબલી રોડ પર સ્ટેશન નજીક શિલજ ગામની તરફનું લેવલ ક્રોસિંગ નંબર 11 છે. રાહદારીઓ માટે પોતાના વાહનો લઈ 2 દિવસ માટે સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરી શકે છે. એનટીવી ડર સબકો લગતા હે ના કલાકારો અમદાવાદમાં. શું તમે ક્યારે આ કથિત અસામાન્ય અને બિહામણી બાબતોની હાજરી મહેસૂસ કરી છે? સારું, એનટીવી 31મી ઓક્ટોબરથી નવા નામે આરંભ કરતા તમને દુઃસ્વપ્ન આપવા માટે સજ્જ છે. એનટીવીની નવી ઓફર ડર સબકો લગતા હે ટેલિવિઝન પર હોરર પ્રકારને લોકોને નજરે જુએ છે તે પરિપ્રેક્ષ બદલી નાખશે. બોલિવૂડનું સુપરસ્ટાર અને ડરની રાણી બિપાશા બસુના સૂત્ર સંચાલનમાં આ એપિસોડ સિરીઝ સબકો ડર લગતા હેનું પ્રસારણ 31મી ઓક્ટોબરથી પ્રારંભ કરતા દર શનિવારે અને રવિવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ થશે. આ શો નિશ્ચિત કમજોર મનના લોકો માટે નથી, કારણ કે દરેક વારના દર્શકો વિઝ્યુઅલ આંચકો આપવા અને ડરાવવા માટે તૈયાર કરાયા છે. પ્રીમિયમ એપિસોડનું શીર્ષક એબી છે, જેમાં ચકદે ગર્લ વિદ્યા માલવદે અભિનય કરવાની છે, જ્યારે દિગ્દર્શક બોલિવૂડના નામાંકિત ડાયરેક્ટર સૌમિક સેન ગુલાબ ગેંગ ફેમ કરવાનું છે. આ અભિનેત્રી અને ડાયરેક્ટર શહેરમાં આવ્યા હતા અને તેમને તેમના પ્રયાસ માટે મળેલા પ્રસિદ્ધ સાથથી અત્યંત પ્રભાવિત થયા હતા. પોતાના અનુભવ વિશે બોલતા વિદ્યા માલવદે કહે છે કે આ શો તેના અભિગમમાં સમકાલીન હોય તેનો હિસ્સો બનવાનો મને રોમાંચ છે. બોલિવૂડના ડાયરેક્ટર સૌમિક સેન કહે છે કે મેં પહેલીવાર ટેલિવિઝન માટે હોરર સિરીઝ દિગ્દર્શિત કર્યું છે. હું પ્રયોગ કરી રહ્યો છું અને આ શોના લીધે જો કે એનટીવીની ગુણવત્તા ઘણું બધું કહી જાય છે, એવા આ સ્તરના ટેલિવિઝનના શોનું દિગ્દર્શન કરવામાં મને બહુ ખુશી થઈ છે. બોલિવૂડના પ્રથમ જોબી ફિલ્મ ગોવા ગોન ગણાવનાર રાજ અને ડીકેનું નિર્માણ લે છે. રિયલ લાઈફ એન્ટરટેનમેન્ટના વિનય અને પ્રીતિ સિંહા તેના નિર્માતા છે. ડર સબકો લગતા હે સિનેમેટિક અનુભવ માટે ઉત્કૃષ્ટ ફિલ્મ કલાકારો કામે લગાવીને સમકાલીન અભિગમ રાખવામાં આવ્યો છે. આ શો સાથે બિપાશા બસુ ટેલિવિઝન પર પદાર્પણ કરી રહી છે, જે દરેક વાર્તાનું સૂત્ર સંચાલન કરશે. આ સિરીઝમાં બોલિવૂડ અને ટેલિવિઝન ઉદ્યોગના અવ્વલ નામો છે. આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ. સાચા સ્વરાજ જન લોકપાલ તથા ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નિર્માણ માટે સ્થાપિત આમ આદમી પાર્ટીના ગાંધીનગર લોકસભા વિસ્તારના કન્વીનર શ્રી કિશન સોલંકી જણાવે છે કે ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના નવીન કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્લોટ નંબર 266 ગાયત્રી સોસાયટી સેક્ટર 27 ગાંધીનગર ખાતે સ્થિત સદર કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે દિલ્હીથી પધારેલ ઉત્તર ગુજરાત વિભાગના મહાનિરીક્ષક શ્રી દિલીપ ચૌહાણ, દક્ષિણ ગુજરાતના નિરીક્ષક શ્રી ભારદ્વાજ, મહેસાણા લોકસભા કન્વીનર શ્રી રાકેશ પ્રજાપતિ, રાહી ગુણવત્તા પટેલ, પિયુષભાઈ વ્યાસ, મેહુલ નાયક, હસમુખભાઈ પટેલ, વિજય કાકા, કનકભાઈ નાયક, જસવંતભાઈ ભટ્ટ, વિજયભાઈ ઠાકોર, મિતેશભાઈ, રમીલાબેન ઠાકોર વગેરે સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા વિસ્તારોના સક્રિય સનિષ્ઠ કાર્યકરોની સંકલન બેઠકો જવા રહી છે. આમ પાર્ટીના તરફથી યોગ્ય સર્વમાન્ય લોકપ્રિય ઈમાનદાર પ્રતિષ્ઠિત પ્રબુદ્ધ સ્વચ્છ પ્રતિભા સંપન્ન નાગરિકોને ઉમેદવાર તરીકે પસંદ કરી વ્યવસ્થા પરિવર્તન પ્રક્રિયા માટે ભગીરથ પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે. દરેક વિધાનસભાના તમામ મત વિસ્તારોમાં વોર્ડ બૂથ મુજબના સવિસ્તૃત સંગઠન બનાવવાના સઘન સક્રિય પ્રયત્નો મિશન વિસ્તાર અન્વયી ચાલી રહ્યા છે. માલધારી સમાજ દ્વારા રેલી. રાજકોટ મહાનગરપાલિકા રાજ્યમાં માલધારી સમાજ સાથે ભારે અન્યાય કરવામાં આવી રહ્યો છે, ત્યારે માલધારીઓને માલધારી વસાહત આપવામાં આવે અને પોલીસ ફરિયાદનો કાયદો નાબૂદ કરવામાં આવે તેવી માંગ સાથે માલધારી સમાજ દ્વારા રેલી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી માલધારી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. માલધારી સમાજ દ્વારા રેલી કાઢી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી માલધારીઓના માલ ઢોર પકડીને પૂરી દેવામાં આવે છે અને પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરીને માલધારીઓને કનગડત કરવામાં આવે છે, તેમજ
ગત વરસાદમાં અનેક ગાયો મહાનગરપાલિકાની બેદરકારી લીધે મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને આ માલધારી વિરોધી નીતિને વખોડી કાઢી છે અને પોલીસ ફરિયાદ અંગે કાયદો નાબૂદ કરવામાં આવે તેમજ માલધારીઓને અલગ માલધારી વસાહત આપવામાં આવે તે સહિતની માંગણી ઉચ્ચારી હતી. જો માલધારી સમાજની માંગણીઓને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરતા પણ માલધારી સમાજ અચકાશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી. કમિશનર કહે છે કે ગાયોની સમસ્યા છે. છેલ્લા 150 વર્ષથી માલધારીઓ રાજકોટમાં વસે છે પોતાના પશુઓ સાથે. અગાઉ ગૌચરો હતા, ગૌચરો ગાયબ થઈ ગયા. આજુબાજુના જે નવા વિસ્તારો વેડા, મવડી, નાના મવા, રૈયા, મુંજકા, કોઠારિયા એના ગૌચરો તો એ પણ રાજકીય આખલાઓ ચરી ખાઈ ગયા છે. હવે ગાયો માટે નિભાવવા માટે કંઈ રહ્યું નથી અને ગાયોને શેરી ગલીમાંથી પકડી અને ડબ્બામાં પૂરી દેવા છે. ડબ્બામાં પૂર્યા પછી રાજકોટની બહાર ક્યાં મોકલવામાં આવે છે, કેટલી ગાયો મરી ગઈ છે એનો કોઈ હિસાબ આપવામાં આવતો નથી. એટલે અમારી એક જ માંગણી છે કે અમને માલધારી વસાહત આપવામાં આવે. ગાયોના જે સમસ્યા છે એના યોગ્ય ઉકેલ માટે માલધારી વસાહત જ યોગ્ય ઉપાય છે. એવી માંગણી સાથે અમે આજે રેલી કાઢી અને મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવા જવાના છે કે જ્યાં સુધી અમને માલધારી વસાહત આપવામાં નહીં આવે ત્યાં સુધી શેરી ગલીમાંથી ઢોર પકડવાના નહીં અને જે એફઆઈઆરની વાત આવે છે, કાયદાનો દંડો ઉગાવવામાં આવે છે, માલધારીને ડરાવવા ધમકાવવામાં આવે છે, એ બધું બંધ કરવું જોઈએ. અને માલધારી વસાહત જ્યાં સુધી આપવામાં નહીં, અમારી માંગણી પૂરી નહીં થાય જ્યાં સુધી અમે ગાંધી ચિંધ્યા આંદોલન ચલાવવામાં આવશું અને આગામી ચૂંટણીમાં મતદાનનો પણ બહિષ્કાર કરતા માલધારી સમાજ અચકાશે નહીં. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.